हेलो मित्रों, हूँ सलीमभाई पंजा उल्टी दुनिया चैनल माध्यम थी आपनी समक्ष एक अगत्यनी माहिती शेर में मांगू छूँ। जो पसंद पड़े तो शेर करजो, लाइक करजो। ने मित्र खास लोको माटे छे, जे लोको माटे के जेना बब्बे चूंटणी कार्ड बोले छे। मित्र एमां घणी वखत आपणो वाक होतो नथी, कारण के आपणी दीकरीना लग्न थया होय एनी पहेला एना मावतरे एनो चूंटणी कार्ड बोले छे। पछी लग्न थई गया होय પછી એના સસરાલમાં ચૂંટણી કાર્ડ બનાવી નાખે છે, એટલે ત્યારને બે ચૂંટણી કાર્ડ ઓકે। તો એના માટે શું કરવું? એના માટે હજી જો મને માહિતી મળવા મુજબ હાલમાં 11 તારીખ સર SIRની વધારી છે। તો મારા મિત્ર તમારા જો બંને બાજુ ચૂંટણી કાર્ડ આવતા હોય તો એક બાજુ ડિલીટ કરવું પડશે, કારણ કે બંને બાજુ જો ચૂંટણી કાર્ડ હશે તો બંને બાજુ નામ ડિલીટ થઈ જશે અને થઈ શકે છે તમારા ઉપર કાનૂની કાર્યવાહી બી થાય। તેના માટે તમારે જ્યાં રાખવું હોય ત્યાંનું ચૂંટણી કાર્ડ અને તમારા માવતરે ચૂંટણી કાર્ડ આવ્યો હોય એ ફોર્મ પર ક્લિક કરી સાથે રાખીને BLOને એમરજન્સીમાં જેમ બને એમ જલ્દી જમા કરાવી દેજો। તેનાથી એક બાજુ તમારો ડુપ્લિકેશનમાં નામ ડિલીટ કરી શકે ઓકે। ને ખાસ કરીને મારા મિત્ર બીજા મારે એક પહેલાં સમજી લો કે હું પ્રવાસ પાટણમાં રહું છું ને હાલ હું વેરાવળ રહેવા ચાલ્યો ગયો છે, તો મેં અહીં બી એડ્રેસ કર્યો છે સુધાર્યો ત્યાં વેરાવળનો, ને અહીં બી મારો ચૂંટણી કાર્ડ ડિલીટ થયો નથી, ત્યાં બી બોલે છે, બરોબર છે। તો મારે બંને ચૂંટણી કાર્ડ બે થયા, એટલે મારે પણ જ્યાં મારે રહેવું હોય સમજી લો કે મારે વેરાવળ રહેવાનું છે તો પછી મારે પ્રવાસ પાટણનો ચૂંટણી કાર્ડ કેન્સલ કરવો પડશે। એટલે મારે પરિવારમાં એક અહીંયા બી ફોર્મ આવ્યો હશે મતગણતરીનો ફોર્મ અહીંયા બી આવ્યો હશે ને વેરાવળ બી આવ્યો હશે, તો મારે ચોઈસ કરવાનું છે મારે ક્યાં રહેવું। એટલે મારે જો વેરાવળ જ રહેવું હોય તો વેરાવળનો ચૂંટણી કાર્ડની નકલ અને પ્રવાસ પાટણમાં મારા માવતરે જે ચૂંટણી કાર્ડનો ફોર્મ આવ્યો હોય મતગણતરીનો એ ચૂંટણી કાર્ડનો ફોર્મ મારે BLOનો આપી દેવાનો છે, જેથી કરીને એક બાજુ મારું નામ ડિલીટ થઈ જાય ને હું કાયદાકીય પ્રક્રિયામાંથી કાનૂની રીતે બચી શકું, બરોબર છે। તો મારા મિત્ર આ કામ અગત્યનું છે, ખાસ કરીને તમે સોચી સમજીને એક બાજુથી ડિલીટ કરાવી નાખજો, નહીં તો આગળ જતા થઈ શકે તમારા નામ ડિલીટ થઈ જાય, બે બાજુ બને બી નહીં। ચૂંટણી કાર્ડને બનવા માટે લાંબી પ્રોસિજર કરવી પડે। આટલો જ, આગળ મળશું। આ માહિતી આપ સમક્ષ મૂકું છું, સારી લાગે તો શેર કરજો, લાઇક કરજો ને આગળ ફરીથી મળશું।